નમસ્કાર ઉમેદવાર મિત્રો, 34,000ની કાયમી શિક્ષક ભરતીનો શુભારંભ હવે જોવા મળી જશે. ગાંધીનગર ખાતે મિત્રો 2 અભિયાન છે એ ચાલુ કરવામાં આવે છે. હવે કાયમી ભરતી અને ફોરેસ્ટના ઉમેદવારો કંઈ ના કંઈ એકજૂટ થતા જોવા મળી રહ્યા છે. મિત્રો, તમે જો કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છો અને જ્ઞાન સહાયકમાં જ નોકરી કરી રહ્યા છો તો આ તમારા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે. અંત સુધી માહિતી મેળવો જેથી તમે પણ ગાંધીનગરમાં સહયોગ તમારો આપી શકો. તો મહત્વની અપડેટ મિત્રો આપવાનો છું, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે હંગામી જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકની ભરતી માટે ઉમેદવારોનું અભિયાન છે એ ચાલુ કરવામાં આવી રહ્યું છે. 34,000થી વધુ શિક્ષકોની જગ્યા છે એ ખાલી છે. જે ધ્યાનમાં લઈ મિત્રો, ઘણા એવા ઉમેદવારો છે જે જ્ઞાન સહાયકમાં છે છતાં પણ કાયમી ભરતી માટે એ લોકો ગાંધીનગર જવાના છે. અને તમારા મિત્ર સર્કલમાં પણ કોઈ તમારા મિત્રો જ્ઞાન સહાયકમાં અને કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે તો એમને પણ એમાં સહયોગ આપવાનું કહેજો. હવે બીજી અપડેટ મિત્રો આપી દઉં કે ગાંધીનગર ખાતે રજૂઆત માટે ઉમેદવારો દોડી આવે છે. ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની આન્સર કીમાં છબરડા જોવા મળી જાય છે. ઉમેદવારો આંદોલનની ચીમકી આપી રહ્યા છે. મિત્રો, આ પણ ગાંધીનગર ખાતે આવવાના છે અને તમારું જે કાયમી ભરતી રિલેટિવમાં આંદોલન છે એ પણ કંઈ ના કંઈ ગાંધીનગરમાં જોવા મળી જવાનું છે. તો મિત્રો, હવે આંદોલનો શરૂ થયા છે. સરકાર હવે કોને વારે આવે છે એ અગાઉની માહિતીમાં અપડેટ જોવા મળી જશે. બાકી મિત્રો, બંને એકજૂટ થઈ નવી ભરતી અને નવા નિયમો રજૂ કરે એવું કંઈક કરો જેથી કાયમી ભરતીની સાથે સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડનું પરીક્ષામાં છબરડા જોવા મળી જાય એ પણ સુધરે. બાકી ઓફિશિયલ અપડેટ મળતા જણાવવા ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.